નમસ્કાર મિત્રો આજે હું મોબાઈલ બાબતમાં ચર્ચા કરવા જઈ રહ્યો છું. હું છું આપનો મિત્ર નરેશ પીવા. તમે ક્યાંક ને ક્યાંક દસ મારા વિડીયો સાંભળ્યા બી હશે. હું ઘણા બધા એવા બનાવું છું. ત્યારે મિત્રો આપણે એક મોબાઈલ બાબતમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ત્યારે હું એવું કહેવા માગું છું, ઘણા બધા એવા બાળકોને, એવા વિદ્યાર્થીઓને મોબાઈલોની ખોટી આદત પડી ગઈ છે. આદત તો દોસ્તો એવું નથી કે દરેક લોકોને, ખાલી બાળકો મિત્રોની વાત નથી, દરેક લોકોને, ઘણા બધા લોકોને આદત પડી જાયેલી હોય છે. પણ ખાસ કરીને આપણા બાળકોને મોબાઈલથી દૂર રાખો. મોબાઈલ જ્યાં સુધી એમનો ભણવાનો સમય છે, જ્યાં સુધી કંઈક એમને કરવાનો સમય છે, ત્યાં સુધી મોબાઈલથી દૂર રાખો. કેમ કે આ મોબાઈલ એવી વસ્તુ છે, એમના શિક્ષણમાં ખૂબ જ નુકસાનકારક છે. જો વિદ્યાર્થી જ્યાં સુધી એમની ભણવાની ઉંમર છે ત્યાં સુધી માત્ર ને માત્ર એમને ભણવા પર ફોકસ કરવું જોઈએ. તો વાલીઓને પણ નમ્ર અપીલ છે કે તમે તમારા બાળકનું ધ્યાન રાખો અને સાવધાન રહો. કેમ કે મોબાઈલ આપણા બાળકનું ભવિષ્ય ખરાબ કરી શકે છે. દોસ્તો, આ વસ્તુ આપણે એવું નથી કહેતા કે મોબાઈલ વસ્તુ ખરાબ છે, સારું છે. ઝડપી કોઈપણ પ્રક્રિયા ઝડપી કરવા માટેનું આ એક સાધન પણ કહી શકો, અને એક ટેકનોલોજીના આધારે મોબાઈલ ખૂબ જ ઉપયોગી પણ છે. પણ જે લોકોની કંઈક પ્રગતિ કરવી હોય, જે સ્ટુડન્ટ્સોને કંઈક ભણવું હોય, એમને આગળ વધવું હોય અને ભવિષ્યમાં કંઈક બનવું હોય, તો મોબાઈલથી દૂર રહેવું જોઈએ. દોસ્તો, તમે જોયું હશે, છોકરાઓ સવારથી ઉઠે ત્યારથી મોબાઈલ હાથમાં લઈને ગેમો રમતા હોય છે, મોડી રાત સુધી પણ ગેમો રમે છે. ત્યારે અનેક વિડીયાઓ પણ જોવે છે સોશિયલ મીડિયામાં, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબ હોય, ત્યારે ગેમો પણ જોવે છે, કોમેડી વિડીયા પણ. એ બધું યોગ્ય છે સોશિયલ મીડિયાના આધારે, પણ દોસ્તો ખરેખર જે સ્ટુડન્ટ્સો છે, જેમને કરિયર બનાવવાનું છે, એ લોકોને મોબાઈલથી દૂર રાખવું જોઈએ. ઘણા તો માતા પિતાઓ એવા છે કે સ્પેશિયલ છોકરાઓને રમવા માટે પણ મોબાઈલ લઈ આપતા હોય છે, અને સામેથી જ છોકરાઓને રમવા માટે મોબાઈલ આપતા હોય છે. તો દોસ્તો, તમે તમારા બાળકને ક્યાંક ને ક્યાંક એમના ભવિષ્ય સાથે છેડખાની કરી રહ્યા છો. કેમ કે બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે. આપણા સમાજની વાત હોય, આપણા કુટુંબની વાત હોય, યા આપણા દેશની વાત હોય, એ દેશ આપણો બાળકોના હાથમાં છે. એ ભાવિ આ દેશના નાગરિક છે. એક જવાબદાર નાગરિક બનવા માટે, અને જો તમે જવાબદાર નાગરિક છો, તો આ બધી બાબતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. કેમ કે આજકાલના યુવા પેઢી, જેમની ઉંમર કંઈક મેળવવાની હોય છે, કંઈક કરવાની હોય છે, કંઈક તૈયારીઓ કરવાની, ત્યારે એ બસ મોબાઈલમાં વ્યસ્ત થઈ જતા હોય છે. મોબાઈલની બાબત હોય યા કંઈક બાઇક બાબત હોય, એવા ઘણા બધા એવા પ્રકારથી આપણા વિદ્યાર્થીઓ, આપણા બાળકો પાછળ ધકેલાઈ રહ્યા છે, એમનું જીવન બરબાદ કરી રહ્યા છે, તેમ પણ તમે કહી શકો છો. કેમ કે જ્યાં અભ્યાસનો સમય છે, ત્યાં સંપૂર્ણ તમારો સમય અભ્યાસને આપો, ભણવા પર ધ્યાન અપાવો, અને જે પણ રોજગારલક્ષી પરીક્ષાઓ છે એની તૈયારીઓ કરાવો. પણ એવું નથી, એના વિરુદ્ધ સૌથી પહેલાં અત્યારે બાળપણથી જ બાળકો મોબાઈલનો ઉપયોગ કરતા થઈ જતા હોય છે, મોબાઈલની આદત પડી જતી હોય છે. ત્યારે એમને મોબાઈલ જોયા વગર ખાવા પણ નથી ખાતા, એવું પણ આપણે જોયું છે. બાળકો ત્યારે મોબાઈલ જોયા વગર એમને ઊંઘ પણ નથી આવતી, સવારમાં ઉઠે ત્યારથી મોબાઈલ જોવે છે. આ બધી પ્રક્રિયાઓ, ઘણી બધી આદતો ખરાબ વિદ્યાર્થીઓને થઈ શકે છે. આમ તો જોવા જઈએ તો આ સોશિયલ મીડિયાના જમાનામાં, આ ટેકનોલોજીના જમાનામાં મોબાઈલ આપણે ના નથી કહેતા, એક સારું તંત્ર છે. પણ જે સ્ટુડન્ટ્સોની, સ્પેશિયલ બાળકોની વાત કરીએ, તો બાળકોથી મોબાઈલ દૂર રાખો. મિત્રો, જો તમે તમારા બાળકનું ભવિષ્ય સારું વિચારતા હોય, તો આ મોબાઈલથી દૂર રાખો. જ્યાં સુધી એમનો અભ્યાસ કરવાનો સમય છે, ત્યાં સુધી સંપૂર્ણ ધ્યાન એમનું અભ્યાસમાં રખાવો. એના પાછળ આપણે પણ જવાબદાર છે. ખરેખર માતા પિતા પણ જવાબદાર છે. કેમ કે માતા પિતાઓનું કોઈ પ્રેશર હોતું નથી. માતા પિતાઓ કંઈ પણ પ્રકારનું બાળકોને ટોકટાક કરતા નથી. માતા પિતાઓ ધ્યાન નથી આપતા
ત્યારે જ આપણા બાળકો બગડી રહ્યા છે. અને આપણા બાળકો બગડી રહ્યા છે એ ખૂબ જ ચિંતાજનક વાત છે દોસ્તો. તો ધ્યાન રાખો હવેથી તમારા બાળક શું કરે છે એ પણ ધ્યાન રાખો. બાળક કયા ટોપિક પર ભણી રહ્યો છે, બાળક કયો વિષય ભણી રહ્યો છે, બાળકને કેટલો સમય ભણાવવું જોઈએ, એ વાંચે છે કે નથી, લખે છે કે નથી, ભણવા જાય છે કે નથી, એની પણ ખાતરી કરો. એમના વર્ગ શિક્ષકોને પણ પૂછો. તો દોસ્તો, આ બધું ધ્યાન આપણે માતા પિતાને રાખવાની ખૂબ જ જરૂર છે. ત્યારે જ આપણું બાળક ભણી ગણીને કંઈક પ્રગતિ કરશે. મોબાઈલ આખું જીવન જોવાનું છે દોસ્તો. જેથી આ મોબાઈલ જે ભણવાવાળા છોકરાઓ માટે, વિદ્યાર્થીઓ માટે ખૂબ જ નુકસાનકારક હું માનું છું દોસ્તો. તો તમારું શું માનવું છે એ બાબતમાં પણ કમેન્ટ જરૂરથી કરજો. બાય બાય દોસ્તો.